ઘણા વર્ષથી તમે કમળના રસનો જ્યુસ પીવું ને એનાથી શું ફાયદો થાય ખબર છે? જો આ ફાયદો થાય. હવે આ બેનને કેમ સમજાવવા કે તમે તમારા માવતરમાં તમને ભગવાન નથી દેખાતા અને આના સાહેબમાં ભગવાન દેખાય છે. આ કમળનો જ્યુસ લગભગ દીમાં 7-8 વાર પીતા હોય છે ત્યારે જ આને ભગવાન દેખાણા હોય ને. ક્યાં હરખામણી ક્યાં કરે જોય ને. આને કઈ રીતે સમજાવવા? ઘરે માવતર હોય એમાં એને ભગવાન નથી દેખાતા, આમાં એને ભગવાન દેખાય છે. તો એને એટલું બધું ઓલું થતું હોય તો એકાદું હું તો કહું મંદિર બનાવી નખાય પૂજા કરાય રોજ. ભગવાન જ દેખાતા હોય તો મંદિર બનાવી નખાય એટલે રોજ પૂજા થાય, વાઘા પહેરાવાય, શિયાળો હોય તો સ્વેટર પહેરાવાય, સાંજે પોઢાડાય, સવારે ઉઠાડાય, એવું બધું સેવા ચાલુ કરી દેવાય મંદિર બનાવીને. હવે આને શું કેવું? આને કાંઈ કોઈ શરમ જ નહીં આવતી હોય કે આ વસ્તુ ક્યાં એ હરખામણી કરે છે? તો જોવો તમે. મને તો એવું થાય છે આમાં એ બેનનો બિચારાનો વાંક નથી. આ એક ધારો રસ પીધો હોય ને એટલે મગજમાં શું છે ઓલી નસું બસુમાં બધી રસ ચડી ગયો હોય એટલે આવું ઊભું થાય. બાકી આવી સિસ્ટમ ક્યાંય હોય નહીં. થોડુંક સમજો. હાવ આવી રીતે ન લેવા મળવાનું હોય. તમારે માવતરમાં તમને ભગવાન નથી દેખાતા અને સાહેબમાં તમને ભગવાન દેખાવા મળ્યા. હાવ આવી રીતે હાવ હલકા થઈ જવાનું, આવું કરી નાખવાનું છે એમ. થોડુંક તો સમજો એમ. ક્યાં ભગવાન ને ક્યાં સાહેબ? તમે એ તો જોવો. તમે એને ચાહતા હોય એ બરાબર છે પણ તમે એને ભગવાનનો દરજ્જો આપી દીધો સીધો એમ. ભગવાનનો દરજ્જો આપીને કાંઈ એમ ભગવાન ન બની જાય. તો તમે ચાહતા હોય તો તમને તમારી ચાહના મુબારક છે તમને, પણ હાવ આવું ન હોય. થોડુંક સમજાય. તમે તો જોવામાં મોટા લાગો છો, તમારે નાનાઓને સમજાવવાનું હોય. હાવ આવી રીતે ન હોય બેન. અને બેન તમને ખોટું લાગતું હોય ને તો સોરી હો, મને માફ કરી દેજો. પણ ઘરે પગે લાગજો. તમે ન લાગતા હો ને તો આજથી પગે લાગવાનું. ઘરે બધા વડીલ હોય ને બધાને પગે લાગવા મળજો. તમને આપોઆપ ભગવાન દેખાવા મળશે. પછી કહેજો કયા ભગવાનમાં મજા આવી, આ ભગવાનમાં કે એ ભગવાનમાં. એટલે એકવાર ટ્રાય કરજો તમે આ રીતે.